નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના પ્રથમ સત્રાંત પરીક્ષા 2025. કુલ ગુણ વાત કરીશું 80 અને સમય જ રહેશે 3 કલાકનો. 6/10/2025ના રોજ લેવામાં આવનાર પરીક્ષાના મોડેલ પેપરના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? તો આવશે ડી. વોરન હેસ્ટિંગ્સ. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો આવશે બી. ગોવા. પેશવાનું મુખ્ય મથક જે છે એ કયા શહેરમાં આવેલું હતું? તો સી. પુણેની અંદર આવેલું હતું. પ્રશ્ન નંબર આગળ વાત કરીશું 4. અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ શાસન પદ્ધતિ અમલમાં લાવ્યા? તો દ્વિમુખી શાસન પદ્ધતિ. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી હતી? તો આવશે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. 2 ગુણનો પ્રશ્ન છે. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામ જણાવો. તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી ઈસવીસન 1805 વચ્ચે થયું હતું. તેમાં ગવર્નર જનરલ વેલેસ્લીના સૈન્યના હાથે મરાઠાની હાર થઈ અને આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીના કિનારે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવી ગયા. કારણ આપો. તો પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાયા. ભારતની કોઈપણ વ્યક્તિએ હિન્દ મહાસાગરમાં દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. આમ પોર્ટુગીઝો દરિયાઈ માર્ગ પર એકહથુ સત્તા જે છે તે ધરાવતા હોવાથી તેઓ સાગરના સ્વામી કહેવાતા. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. દરેકના 2 ગુણ રહેશે. યુરોપિયન દેશમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી? તો ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશોમાં ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી આવતો હતો, પરંતુ આ દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધી. ઉપરોક્ત ભારતીય ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપજતો હતો, જે અન્ય ગળીથી ઉપજતો ન હતો, જેના કારણે પણ ભારતીય ગળીની જે માંગ છે તે યુરોપિયન દેશોમાં વધવા લાગી હતી. સમજાવો. એક સમયનું અન્ન ભંડાર ગણાતો બંગાળ જે છે એ કંગાળ કેવી રીતે બન્યું? જમીનદારે તેમના ખેડૂતો પાસેથી કેટલું જમીન મહેસૂલ લેવું તે કાયમી જમાબંધીમાં નક્કી કરવામાં આવ્યું નહોતું. આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલો મહેસૂલ તેને આપવું પડતું હતું. જમીનદાર ખેડૂતો ઉપર જુલમ વરસાવીને મહેસૂલ વસૂલ કરતો. કાયમી જમાબંધીને કારણે ખેડૂતોને ભારે શોષણ થયું. જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂર બની ગયા. અંગ્રેજ સરકારે ખેડૂત કે તેની ખેતીનો વિકાસ થાય એવા કોઈ પગલાં ભર્યા નહીં. બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું. આથી એક સમયનો જે અન્ન ભંડાર ગણાતો બંગાળ કંગાળ બન્યું. માગ્યા મુજબ જવાબ આપો. રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા ચેન્નઈ મદ્રાસના ગવર્નર થોમસ મુન્દ્રો હતા. નીજ પ્રથાની અંદર ગળીનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવતું હતું? તો નીજ પ્રથાની અંદર ખેડૂતો પોતાના હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ગળીના છોડ પકવતા. જ્યારે ગળીનો પાક તૈયાર થાય તો તેને કાપીને કારખાના સુધી પહોંચાડતા હતા. આ રીતે ગળીનું ઉત્પાદન કરતા હતા. 18મી સદીની અંદર પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક કયો હતો? તો કપાસ. બિરસા મુંડાના માતા પિતા કોણ હતા? તો માતાનું નામ કરમી મુંડાઈ અને પિતા સુગના મુંડા હતા. માગ્યા મુજબ જવાબ આપો. ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે? તો ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તાર પણ જોડાયેલો હતો. એનફિલ્ડ રાઇફલમાં કારતૂસ પર શેની ચરબી હતી? તો ગાય અને ડુક્કર. ભારતમાં ખાલસા નીતિ શરૂ કરનાર કોણ હતા? તો લોર્ડ ડેલહાઉસી. ટૂંક નોંધ લખો. ઈસવીસન 1857ના સંગ્રામના આર્થિક કારણો. તો પહેલું કારણ છે અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વેપાર પડી ભાગ્યો. અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશના બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું. પોતાના દેશને જરૂરી એવી કપાસ, ગળી, રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી. પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ. અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલ નીતિના કારણે ખેડૂતો પાયમાલ થયા. જમીનદારો જમીન વિહોણા બન્યા. અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો અને ગ્રામો ઉદ્યોગો પડી ભાગતા લાખો કારીગરો બેકાર બન્યા. અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જાહો જલાલી ઓછી કરી દીધી.
છઠ્ઠું, ઈસવીસન 1801થી ઈસવીસન 1857 સુધીમાં ભારતની અંદર નાના મોટા અનેક દુકાળો પડ્યા. અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવા રાહતના પગલાં ન ભર્યા. અનાજની અછતના કારણે અસંખ્ય લોકો દુકાળમાં મૃત્યુ પામ્યા. ટૂંક નોંધ લખો. મંગલ પાંડે. મંગલ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તે બ્રિટિશ લશ્કરમાં ₹7ના પગારથી જોડાયો હતો. તે ઘણો સાહસિક અને નીડર હતો. 26 વર્ષની ઉંમરે 29 માર્ચના રોજ મંગલ પાંડે યુદ્ધના પોશાકમાં સજ્જ થઈ માથે તિલક કરી કવાયતના મેદાનમાં આવ્યો. તેણે અન્ય સૈનિકોને સંગ્રામ કરવા માટે પોતાના સાથે જોડાવા હાકલ કરી અને 31 મે સુધી રાહ જોવા માંગતા હતા. મંગલ પાંડે ધીરજ રાખી શક્યો નહીં અને દાંતે તોડવાની કારતૂસોવાળી નવી એનફિલ્ડ રાઇફલ વાપરવાનો ઇનકાર કર્યો. તેથી પલટનના મેજર હુસને મંગલ પાંડેને પકડવા હુકમ કર્યો, પણ તેને કોઈ સૈનિક આગળ ન આવ્યો. મંગલ પાંડે એ મેજર હુસન અને બીજા એક અફસરને પણ ગોળી મારી ઘાયલ કર્યો. અંગ્રેજ સૈનિકોએ મંગલ પાંડેને ઘેરી લીધો, પરંતુ મંગલ પાંડે અંગ્રેજોને હાથે પકડાવા કરતાં જાતે જ પોતાના શરીર ઉપર ગોળી મારીને ઘાયલ થયો. અંગ્રેજોએ તેને પકડી લીધો અને 8 એપ્રિલ 1857ના રોજ તેને ફાંસી આપવામાં આવી. આમ મંગલ પાંડે સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં ટૂંક નોંધ લખવાનું રહેશે, તો આપણે લખી દીધો છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગથી થઈ. અંગ્રેજ શાસન દરમિયાન નવી દિલ્હીનું નિર્માણ તો રાયસીન પહાડી વિસ્તારમાં થયું. જમશેદજી તાકાએ સાકચી એટલે હાલનું જમશેદપુરમાં તો લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. બેંગ્લોરની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થતાં ખાલી જગ્યા ઉદ્યોગને નવી દિશા મળી, તો લોખંડ પોલાદ. ભારતમાં લોર્ડ ખાલી જગ્યાના સમયમાં તાર ટપાલની વ્યવસ્થા શરૂ થઈ, તો આવશે ડેલહાઉસી. પ્રશ્ન 5બ, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો. વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી? તો વુડના ખરીતામાં દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવા, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, શિક્ષકોને તાલીમ માટે તાલીમી સંસ્થાઓ ખોલવા, ધંધાદારી કે વ્યવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં હાઈસ્કૂલ શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી હતી. ગોપાલકૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું? તો ગોપાલકૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું. તફાવત આપો. તો નવીનીકરણીય સંસાધનો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંપૂર્ણ આ પ્રકારે જે છે તે જવાબ લખીશું. સંસાધનના વણ વપરાયેલા જથ્થાની આપમેળે ચોક્કસ સમયગાળાની અંદર પૂર્તિ થાય એટલે કે અખૂટ હોય તેવા સંસાધનોને નવીનીકરણીય સંસાધનો કહે છે. દાખલા તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પંખીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. બિન નવીનીકરણીય સંસાધન. તો સાચો જવાબ મિત્રો અહીં આવશે કે એકવાર વપરાશ કર્યા પછી નજીકના સમયમાં જે સંસાધનોનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેવા સંસાધનોને બિન નવીનીકરણીય સંસાધન કહે છે. દાખલા તરીકે ખનિજ કોલસો, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે. અથવા મિત્રો, જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા છે તે તમે લખી શકો છો. બીજો પ્રશ્ન આપણો છે, સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. વિધાન સમજાવો. તો એ વિધાન તમારે લખવાનું રહેશે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. રણ પ્રદેશમાં વસ્તી ગીચતા વધારે હોય છે, તો ખોટું. નદીઓ ઉપર બંધો બાંધી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે, તો ખરું. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યાને નિયંત્રિત રાખે છે, તો ખરું. પરિતંત્રમાં માત્ર મોટા સજીવોને અનન્ય ભૂમિકા હોય છે, તો ખોટું. રાસાયણિક ખાતરોનો ઉપયોગ લાંબા ગાળે જમીનની ગુણવત્તા વધારે છે, તો ખોટું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભારતનો નકશો છે તેની અંદર તમારે યોગ્ય વિગતો દર્શાવવાની છે. ધાતુમય ખનિજની વાત કરીએ તો મિત્રો, અહીં આપણને જે છે તે એક પ્રશ્ન છે જે ત્રાંબુ જવાબ આવે છે. અધાતુમય ખનિજની વાત કરી દઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો આવશે કોલસો. કોલસાના અગ્રણી ઉત્પાદક દેશો તો આવશે USA. ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક દેશો તો આવશે ઈરાક. તો તમારે અહીં વિશ્વનો નકશો આ જગ્યાએ પૂછાઈ શકે છે અને તેમાં તમારે ખનિજ કયા સ્થળેથી મળી આવે છે તે દર્શાવવાનું રહેશે. 8બ, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. દરેકના 2 ગુણ રહેશે. કોલસાને સાથી કાળો હીરો કહેવામાં આવે છે. તો મિત્રો તે તમારે અહીંથી લખવાનું રહેશે.
ગુજરાતના કોલસો કયા કયા સ્થળેથી મળી આવે છે? તો ગુજરાતમાં પાંધરો કચ્છ, તડકેશ્વર સુરત, રાજપાડી ભરૂચ, થોડી તગડીને સામતપર ભાવનગર અને મહેસાણા જિલ્લામાંથી કોલસો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 9. નીચેના પ્રશ્નોના મુદ્દાસર તમારે જવાબ આપવાના રહેશે. ટૂંક નોંધ લખવાની છે ટપક સિંચાઈ પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જવાબ તમે અહીંથી જોઈ અને લખી શકો છો. આ પ્રકારે આપણે ટૂંક નોંધ લખીશું. ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીશું. ખેતીનો વિકાસ કરવા માટે સરકાર ખેડૂતોની શી મદદ કરે છે? તો મદદ વિશે લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોડકા જોડો. ખાદ્ય પદાર્થ પ્રાપ્ત થાય છે? તો સાચો જવાબ આવશે મગફળી. લાંબા તારનો કપાસ. તો વિદ્યાર્થી મિત્રો કાનમ પ્રદેશ. કપાસના ઉત્પાદનમાં ભારતનો નંબર જે છે એમાં પ્રથમ સ્થાને કપાસના ઉત્પાદનમાં ભારતમાં કોણ આવશે? તો ગુજરાત. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વની અંદર પ્રથમ સ્થાને આવશે ભારત. આ પ્રકારે આપણે જવાબ લખીશું. નીચે આપેલા પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની કામગીરી શરૂ થઈ. 2 વર્ષ 11 માસ અને 18 દિવસે તેનું સંપૂર્ણ કાર્ય પૂર્ણ થયું. 26 નવેમ્બર 1949ના રોજ આ બંધારણનો સ્વીકાર બંધારણ સભાએ કર્યો. માટે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના બંધારણમાં આપેલા મૂળભૂત હકો. તો પહેલો અહીં 6 આપણને હકો આપ્યા છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે વિરોધનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજોનો હક. 10 બ માગ્યા મુજબ જવાબ આપો. બંધારણની શરૂઆત તો અમુકથી થાય છે. બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે. આપણા દેશની સામાન્ય ચૂંટણીઓ 18 વર્ષ કે તેથી વધુના ઉંમરના મતદારો વોટ આપે છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવી શિક્ષાપાત્ર ગુનો છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે. નીચે આપેલા પ્રશ્નોના તમારે સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે. સરકારના કયા કયા અંગો છે? તો 3 અંગો. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કારણ આપો. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે બુકમાંથી જોઈને લખી શકો છો. તો અહીં આપણે શું જવાબ આવશે સાચો? તો સાચો જવાબ આવશે કે રાજ્યસભાના બધા જ સભ્યો એક સાથે ક્યારેય નિવૃત્ત થતા નથી. રાજ્યસભાનો કાર્યકાળ 6 વર્ષનો છે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા જ નવા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. માટે રાજ્યસભાને કાયમી ગૃહ કહેવામાં આવે છે. આપણા દેશની લોકસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? તો 545. ભારતના સંસદના ઉપલા ગૃહને તો રાજ્યસભા એટલે કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ કહેવાય. દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે. મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ પ્રધાનમંત્રી સંભાળે છે. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.